ભાવનગરમાં રથયાત્રા કાર્યાલયનું ધ્વજારોહણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અષાઢી બીજ પ્રસંગે ભાવનગરમાં નીકળનારી રથયાત્રા પ્રસંગે કાર્યાલય પ્રારંભ થયેલ છે। ભાવનગરમાં સ્વર્ગીય ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ છે। અષાઢી બીજ પ્રસંગે ભાવનગરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે। કોઈ જગ્યા નહોતો। 95 તો 31 રાઉન્ડ ફાયર થયેલા, 16 સેલ અને 31 રાઉન્ડ। ત્યારે તો પ્રવેશ કરી ગઈ હતી અને ના છૂટકે પહેલા એક કહેવત છે કે કોઈ પણ તમે કાર્ય શરૂ કરો ને એટલે પહેલા ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી 7મી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 39મી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે। આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ 1 મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો, મહંતો, વરિષ્ઠો, આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે। આજરોજ 2 જૂન અને રવિવારના રોજ પૂજ્યપાદ સંતો, આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે। સતત 1 મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી હવે આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે અને આગામી 7મી જુલાઈએ ભવ્ય રીતે ભાવનગરની અંદર 39મી રથયાત્રા એ ભવ્ય રીતે નીકળશે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।